ચૂકવાના છે। તો બનાસકાંઠાના જાડી ગામમાં 17 એકરમાં ફેલાયેલું વર્ષો જૂનું તળાવ સરકારના કાગળ પર બોલતું જ નથી, પરંતુ નવાઈની વાત તો એ છે કે તેમ છતાં પણ આ તળાવને અમૃત સરોવર અને મનરેગા યોજના હેઠળ ઊંડું પણ કરવામાં આવ્યું। હવે જ્યારે આ તળાવને નર્મદા યોજનાથી ભરવાની માંગ ગામ લોકો કરી રહ્યા છે, ત્યારે સામે આવ્યું કે આ તળાવ તો રેવન્યુ રેકોર્ડમાં બોલતું જ નથી। વાત જાણે એમ છે કે સરકારી ચોપડે આ તળાવની જગ્યાએ ગામનું ગૌચર બોલે છે। તળાવની પરિસ્થિતિ શું છે તે જોવા માટે ધાનેરા એપીએમસીના ચેરમેન વિરલ ચૌધરીએ પણ જાડી ગામમાં પહોંચ્યા હતા અને ગામ લોકો સાથે તળાવ મામલે ચર્ચા પણ કરી હતી। તળાવને કઈ રીતે રેવન્યુ રેકોર્ડ પર લાવી શકાય તે મામલે અધિકારીઓ સાથે પણ ફોન પર વાત કરી હતી, પરંતુ તેમ છતાં ગામ લોકોની તળાવ ભરવાની માંગનો ઉકેલ નથી આવ્યો। સ્થાનિકોએ કહ્યું કે આ તળાવ જો પાણી ભરવામાં આવે તો 10 ગામના ખેડૂતોને તેનો ફાયદો મળે તેમ છે। ભરવામાં આવે તો અમારે પશુઓને આ જમીન તળ ઉડે જાતે 1200 ફૂટી આ ઊંચા આવે, પશુઓને બધાને મોટો ફાયદો થાય એવું હોય। તો સરકારને અમારી ગ્રામ લોકોની એટલી જ વિનંતી છે કે આ તળાવ જે છે એ પાણી વગરનો વિસ્તાર હોવાથી જો સરકારની યોજનામાં ભરવામાં આવે તો આજુબાજુના 10 ગામને મોટો ફાયદો થાય। આજુબાજુમાં પશુઓને પીવા માટે પાણી નથી, પાણીના તળ 1200 ફૂટ ગયા છે, એટલે આ તળાવ ભરેલું રહે તો બાજુમાં જે રખડતા પશુઓ છે એમને પીવા માટે પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય, બાજુના ખેડૂત જે ખેતી કરે છે એમના માટે પણ આ ફાયદાકારક થઈ જાય। ગામડામાંથી જમીન જે હોય એને આપણે ગૌચરમાંથી ગામતળમાંથી ગૌચરમાં લઈ લો, ગૌચરની જમીન છે ને એ સરકારી પડતરમાં લઈ લો ના 5 એકર જમીન નીમ કરી દો। મારા આગળ રજૂઆત પોતે મારા રૂબરૂમાં અધિકારીને સૂચના આપી છે। આપ મારી પાછળ જે તળાવ જોઈ શકો છો, આ 17 એકરમાં તળાવ આવેલું છે। ધાનેરા તાલુકાનું સૌથી મોટું તળાવ છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે આ તળાવ રેકર્ડ પર બોલતું જ નથી। આ તળાવની અંદર અમૃત સરોવર યોજના હેઠળ તળાવનું કામ પણ થયું, તળાવ ભરાયું પણ ખરી, મનરેગામાં પણ કામ થયું, અનેક યોજનાઓ પહેલા આવી, પરંતુ હવે આ તળાવ જે રેકર્ડ પર ના બોલતો હોવાના લીધે કોઈ પણ સરકારી યોજના એ આવતી નથી ને આ તળાવનું ડેવલપમેન્ટ થતું નથી। આ તળાવનું ડેવલપમેન્ટ થાય અને આ તળાવ રેકર્ડ પર આવે તેના માટે પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે। ગામ લોકોની માંગ છે કે આ તળાવને રેકર્ડ પર લેવામાં આવે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો અરવલ્લી જિલ્લામાં શાળામાં આરોગ્ય ચકાસણી દરમિયાન બાળકોમાં બીમારીઓના ચોંકાવનારા અને ચિંતાજનક આંકડા સામે આવ્યા। શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીથી 18 વર્ષના બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી, જેમાં બાળકોમાં કેન્સર, હૃદયરોગ સહિત અનેક ગંભીર બીમારીઓ સામે આવી। 32 બાળકોને કેન્સર, 188 બાળકોને હૃદયરોગ અને 8 બાળકોને બોલવા સાંભળવામાં તકલીફ અને જુદી જુદી અન્ય બીમારીઓ ધરાવતા 301 શંકાસ્પદ બાળકો મળી આવ્યા। બાળકોના આરોગ્યને લઈને વાલીઓની સાથે જિલ્લાના આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી ગઈ છે। બીમાર બાળકોની તાત્કાલિક અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અને દવાઓ શરૂ કરાઈ છે। સાથે જ સરકારી ખર્ચે સારી સારવાર મળે તે માટે પગલાં પણ લેવાયા છે। કોઈ વિશેષ બાળકોને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોય તો અલગ તારવી અને એમને યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જે જગ્યાએ જરૂર હોય એવા પ્રકારની। અને આ કાર્યક્રમની અંદર અમારા શાળાના જે શિક્ષકો છે એ પણ આવા બાળકોનું વિશેષ ધ્યાન રાખે છે અને ઇવન આરોગ્ય વિભાગનું ધ્યાન પણ દોરે છે અને તેમના માર્ગદર્શન મુજબ કામ પણ કરે છે। બાળકોમાં અમારી પ્રાયોરિટી એવું હોય છે કે શરૂઆતના તબક્કે જ આ બાળકોનું નિદાન થાય। એક્ઝેક્ટ કારણ બાળક દીઠ અલગ અલગ હોઈ શકે, પરંતુ પાંડુરોગ જે કહેવાય એનિમિયા, બાળકોમાં એનિમિયા, એમાં ખાવાની ટેવો અને શરીરમાં લોહ તત્વની ઉણપ હોય તો અમે વર્ષમાં 2 વાર આલ્બેન્ડાઝોલ ગોળી એટલે કૃમિનાશક ગોળીનો રાઉન્ડ સરકારશ્રી દ્વારા કરવામાં આવતો હોય। ચાલુ વર્ષે પણ પૂર્ણ કરવામાં આવેલું છે, તથા શાળા અને આંગણવાડીમાં પણ આયર્ન સપ્લિમેન્ટેશન આપવામાં આવે છે અને આનો ઉપયોગ વધારે થાય તે માટે અમારી આશાબહેનો, એસબીસીસીની ટીમ અને તમામ આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે। ફૂડ હેબિટ્સને પણ એક કન્સર્ન આવેલું છે ખાવાની ટેવો વિશે, એ વિશે પણ અમે જાગૃત લાવવા પ્રયત્નો કરીએ।